વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અનધર વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે પાછું વાડીએ કરીને કે જે ગામ છે મોટરનું કંઈક પ્રોબ્લેમ છે ને તો એ જોવા જાવ અને પછી એનો વિડીયો ઉતારીને ઉપર મોકલવાનો છે. મોટર ક્યાંથી લીધી ક્યાંથી શું પ્રોબ્લેમ આવે છે જોવા. તો જઈએ આપણે સીધા ગાડી લઈને સીધા વાડીએ, ત્યાંથી સીધા ડાયરેક્ટ હાઈવે નીકળી જવાનું છે. તો ચાલો બધા મોડું કરી જઈએ. રફ રોડ મતલબ કે વાડીના રસ્તે અને ગાઉ બકરાને બધે ચારવા જાય છે. પાછળ ગાઉ હતી ને ત્યારે આગળ બકરા છે. હમણાં આપણે પહોંચી જવું વાડીએ તો બાવળ બધી આવે ખબર છે. તો જઈએ ત્યારે વાડીએ. ચલો લેટ્સ ગો. તો ખાડા ખબર છે બધું આવે ભાઈ. અહીંયા તો એવો ભયાનક છે ને રસ્તો છે તે તમે વાત પૂછવામાં બધું આમ જોવું પડે ને. કારણ એક જરી કંઈ ચૂક પડી હોય ને તો આપણે ઠલવાઈ જાય, ખાઈને ઠલવાઈ જાય. કારણ કે પાણી ન હોય તો સારું ને તરફ મારી ગાડી પાછી પાર્ક કરવી જ જોઈએ અહીંયા. લગભગ તો નહીં જ હોય. હવે થોડોક રસ્તો સારો આવી જેવો લાગે છે. એંધાણ દેખાય છે રસ્તાના સારા એમ છે. ના ગાડી કનેક્ટ પાર્ક ને હવે આપણે સિંડામાંથી જઈએ સીધા અંદર જોઈએ છીએ શું છે. વાડી પાવર જ નથી તો મોટર કેરીને ચાલુ કરશું. હવે બાપા બેઠા છે વાટે તો જોઈએ છીએ એ ઉતારી લે વિડીયોનો કરીને બધું છે કામકાજ મોટરનું. ને આપણે તો ખોટા ફાલતું ફોપટ થયું. મને એવું લાગતું હતું ખરી કે લાઇટ નહીં હોય એના કારણે ફોન આવ્યો ને કે મારો પણ તો તરત ફોન આવી કે લાઇટ છે ને કાંઈ તું આવી જાય અહીંયા. બાકી તો ફોન આવી જાય. અને અત્યારે ટ્રેક્ટર બાજુવાળી મારે છે તો એ ભાઈ બગડા સેટિંગ કરતો આંકે છે. રાતે આવે મજા આવે આંકવાની ખરેખર. હું તો હમણાં ત્યાં આંકવા નથી જતો ને આપણી વાડીની જ જો કને છે ને વાડ બાવળની વાડ થઈ થોડી એમાં દાય તમારે બાકી બાવળ જો સામે ઓલા પણ કેવા છે અહીંયા જો વાડ જેવા કરીને ગૂથી એની વેજ આપણે હવે જઈએ સીધા પંપ તરફ. તો લેટ્સ ગો. ચલો મળીએ હવે પંપે એક કામ છે આપણે પેન્ડિંગ એ કરવાનું છે. જોયો નહીં હોય આજ હું તમને દેખાડી દઉં કે આ કડિયાળી રસ્તો છે તો તમે જોઈ લો. આ કડિયાળી રસ્તો કેવો હોય. અહીંથી જોવાય સીધું કડિયાળી લીલાપીની ધારે એ જગ્યાએ જોયા એટલે કૂવો બાંધવાની પ્રક્રિયા ચાલુ છે. અહીં લીલાપીની ધારે નીકળાય ઓલા પણ લીલા સોરી હા જો આ રાતે હોય ને અહીંયા તો તમે કદાચ તો હકીકતે તમારે હાથમાં આવી જાય એટલી બીક લાગે. કારણ કે ફક્ત ડુંગર જ છે જો ડુંગર ને એવું જ છે. અંધારું લાગે. એ ફોક્સ હોય તો વાત અલગ છે. બાકી હેડલાઇટ હોય તો વાત અલગ છે. બાકી અહીંયા તમારે આવો એટલે તમારે સિંહનો ભેટો ન થાય એવું બને ને. અહીંયા સિંહ તો હોય જ કારણ કે પીપાવડી સીધું અહીંયા આવે. પીપાવડી બધું ખુલ્લું પથરો આરામ હોય જગ્યાએ ખુલ્લો મેદાનો છે બધા એટલે અહીં સિંહનો ભેટો થઈ જ જાય એક વખત. ને જો દાન બાપુની ઝાડ જો અહીંયા જ છે. અહીંયા જ આવી ઓલા રસ્તેથી ને હોય પણ એ રસ્તો સીધો અહીંયાથી હોય લીલાપીની શાકભાજી. આ દાન બાપુની ઝાડ અહીંયા હોય જ છે. આવો મળી રહે તમને. આવી ગયા છે આપણે છેવાટના ભાગમાં. કડિયાળી ગામ તો ઘડીકમાં પૂરું હોય ને 1 કિલોમીટરમાં ફેલાયેલું લાગે અમને. હા આપણો હાઈવે પટ્ટી આવી ગયો ભાઈ શ્રી પંપે ગાડી કનેક્ટ છે પાર ને જે આપણે આનું કામ છે ને આનું એ કામ પહેલાં પતાવવાનું છે. તો એને હમણાં કહી દો કંઈક મત ઉડાડવાનું કંઈક ગોઠવો બરાબર. પછી જોઈએ છે શું થાય છે ને એ જોઈએ આગળ. કુહાડી લેવા જવાનું છે પાણી કરે તો કુહાડી કાંઈ લઈ આવીએ. દાડો કાપી નાખવાનું ક્યાં છે ત્યારે જો અમે દિનબાની ઘરે જઈએ છીએ. આ દિનબાન ઘરમાં આવો જ દિનભાઈ ગલુડા જોતા આવું તો જો અહીંયા મળી જશે ગલુડા નાના તો જો આ ગલુડા જો ખાય. અને હજી કંઈ ખબર નથી પડતી. બાકી તો એ આવે વાંહે થોડે એમાં હોય જો એવું એક તો એવું મારું ચંપલ ખાય એમ છે ગુડા મિત્રો. અત્યારે જઈએ કુહાડે લઈ લીધું તો મિત્રો જઈએ ગાડી બેસી ગયા. ના ગામનો ચોરો લાગે છે અહીંયા બધા બેઠા છે જો
દુકાનના સામે દિનબાજો લે છે ભાગ લે અત્યારે આપણે અહીંયા કુહાડે છે ને લઈને હવે નીકળી જાય સીધા પંપે ત્યાં ઓલું ઝાડવું છે એ કાપી નાખી છે બાકી રહી ગયું છે આપણા માટે એ કાપી નાખી ને જો અહીંયા કંઈક રસ્તો કંઈક આવો હોય મજા આવે ગામડામાં અત્યારે બધા બેઠા હોય આરામ જ કરતા હતા વાતું કરે ને માય ગામનો કટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું સામે કટિંગ કરવાનું હતું પણ ત્યાં મધમાખી કવર આવતી હતી ને તો ત્યાં કટિંગ કર્યું નથી અત્યારે આખી આ એટલે થોડીક એવી વેતરી નાખશું અમે બરાબર મધમાખી ઉઠતી હતી એટલે એના કારણે આપણે કટિંગ ના નહીં કરીએ અહીંયા જ ખાલી કટિંગ થાય ફિલહાલ તો ખજૂરી કહેવાય ને ખજૂરી છે ને હા ખજૂરી કાપા આવી જાય પણ હવે જીવાભાઈ ઉતેડી લીધી છે કારણ કે વધતી નથી અને એવું શોખ હતો કાપવાનો એ કાપી નાખી ખજૂરી કાંટાળી હજી શોખ તો ઘણા છે કાપવાના પણ હવે જોઈ છે હું કાપે છે બરાબર અહીંયા તો હમણાં ઘાલતે પેટમાં જો આ ખજૂરી છે મારા પંપની મને અડી તો જી છે આ ખજૂરી ને જો આ બાજુમાં નાખીએ અમે ત્યારે જો કચરો એમ છે ભાઈ લોગ એવું છે એટલે આપણે બેસી જા આ કાઠી કરે છે વેલા તોડો ને આ તોડું ને ત્યાં તોડું ને જો એટલે કેટલી ખજૂરી ઉખેડી નાખી આપણી એમ છે હજી હક નથી જેટલી બાકી છે ને હજી મારે જો કપાન છે હવે રેડી કામ તો મજા આવે દેખાય ને તો કપાઈ જશે બરાબર આ એરિયામાંથી સ્કૂટી બહાર કાઢી નાખી છે બરાબર ને આવે લૂસે છે પછી તોય મેં કહી દઉં આટલી કાઢે છે એટલે હું લાગે નવી જાય હવે વાગે કમ્પ્રેસર મેકવા જોયું છે ગેન્ટરની અંદર તો એ મેકાઈ જાય પછી એરિયોથી જાય ક્લીન આ ગાડી કાઢી જાય એટલે આ એરિયોથી જાય ક્લીન પછી ઝાડવા કાપવાનું વિચારવાનું છે ઝાડવા કાપવાનું નથી પણ આ એટલું આપણે ઇન્દરની સાઈડ આવે છે ને એ કાપી નાખવાનું છે તો જોયું હોય આપણે અહીંયા શાંતિથી ઉતારશે એ કારણ છે કે આપણે મજા છે નહીં ફિલહાલ તો કદાચ લગભગ આજકાલ લીધી પછી કે લોક પણ ન આવી શકે તો સોરી આજે તો આપણી મજા બગડી ગઈ છે કસમથી તાત્કાલિક બગડી ગઈ કઈ રીતને બગડી ગઈ ખબર નથી સાંજે ગોટા ખવાઈ જાય ને તો ગોટાનું દહીં રહી ગયું છે તો મજા બગડી ગઈ એના કારણે આપણે નર્વસ છીએ તો આજ લોક પણ મારે આમ આને કારણે કે બનાવવાની જોઈએ છીએ કાલ લોક બને કે નહીં